हनुमत चतुर हमारे विद्यालय में 7 ग्रुप हैं। सबसे पहले एसीसी दिस्मालीवाड़ मंच पर करते हुए આપ સર્વને હું પીએમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલના 10મા વાર્ષિકોત્સવની શુભેચ્છા પાઠવું છું. હૃદયને શિક્ષિત કર્યા વિના મનને શિક્ષિત કરવું એ કંઈ શિક્ષણ નથી. વર્ષ 2010માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ શાળા સૂર્યા ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી જયપ્રકાશજી સાહેબને બોલાવીને હસ્તક આપેલ છે. અમારા સંસ્થાપક પદ્મશ્રી જેપી સાહેબનું સપનું દરેક વિદ્યાર્થીને એક ઉત્તમ શૈક્ષણિક અને ભૌતિક વાતાવરણ દ્વારા તેમનામાં સર્જનાત્મકતા વિકસાવી સર્વાંગી વિકાસને હાંસલ કરવાનું છે. સફળતા એ ઉત્કૃષ્ટતાની ઈચ્છા અને અવિશ્વસનીય સમર્પણ સાથેની સખત મહેનતનું મધુર પરિણામ છે. लीजिए आपके सामने प्रस्तुत है रचना स्वस्तिक, जिसमें बंसीधर द्वारा बनती हुई रचना मीरा है। वाह, बहुत खूब। देखते ही देखते स्वस्तिक रचना, स्वस्तिक की आकृति आपके सामने। I am Srinama from class 9, studying in PM Shri Surya Eklavya Sainik School. Our school is an English medium school. The resolute aim of our school is to prepare students holistically for enlisting in defense services as well as for gainful employment in various walks of life and nurture them to be proud, responsible and patriotic Indians. Our school is a residential school for class 6 to class 12 that is dedicated towards the welfare of tribal students of Gujarat. Every school is special in its own way and same is with my school as well. Our school is impressively built with big and airy classrooms that are equipped with smart boards, including well-furnished science and computer laboratories, along with well-equipped library too. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो. Get ready to fight, 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 fight. Get ready to fight, 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 fight. Get ready to fight, 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 fight. Get ready to fight. सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित 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 सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me. अयोध्या अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम. अयोध्या
चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा मैं लड़ जाना है लहू में एक चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा આ ખરેખર ખૂબ જ સારી પરફોર્મન્સીસ હતી, સારી ઇન ધ સેન્સ કે ખૂબ જ પ્રોફેશનલ પરફોર્મન્સીસ આજે મને અહીંયા જોવા મળી છે. પાવર પેક્ડ પરફોર્મન્સીસ, ખૂબ ઉષ્મા અને ઉત્સાહ સાથે અને એક પરફેક્શન સાથે, જે વારંવાર કહેવામાં આવતું હતું કે ડિસિપ્લિન, યુનિટી, એક સંગઠનની શક્તિ જે આપ લોકોમાં જોવા મળી છે એ ખરેખર બિરદાવવા જેવું છે અને એક અનુકરણીય છે. આજ પ્રાસંગિક છે કે આજે યુવા દિવસ પણ છે અને આ દિવસ પર આપણે કોઈને સૌથી પહેલા યાદ કરીએ તો એ છે સ્વામી વિવેકાનંદ. એમને કીધું હતું, જે એમના બહુ ચર્ચિત સ્ટેટમેન્ટ છે, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ખૂબ સુંદર સ્ટેટમેન્ટ છે કે આપણે ત્યાં સુધી આરામ નહીં કરીએ જ્યાં સુધી આપણે લક્ષ્યની પ્રાપ્તિ નહીં થઈ જાય. પણ લક્ષ્ય શું છે? લક્ષ્ય શું છે? ક્લાસમાં ફર્સ્ટ આવવાનું લક્ષ્ય છે કે બેસ્ટ સ્પોર્ટ્સમેનનો એવોર્ડ લેવાનું લક્ષ્ય છે કે એક સારી નોકરી પાવાનું લક્ષ્ય છે કે કોઈ પદ ઉપર જવાનું લક્ષ્ય છે કે મારું હું કોઈ વેપાર કરું, વર્ષમાં આટલું મારું ટર્નઓવર હોય, એ લક્ષ્ય છે. લક્ષ્ય છે કે હું કેટલા સારા એક હ્યુમન બીંગ તરીકે બની શકું છું. આપણે ગ્રંથોમાં કીધું છે, બડે ભાગ માનુસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. એટલે જે મનુષ્ય જીવન મળ્યું છે એ બહુ રેયર છે, એ આપણે સદભાગી છીએ કે આપણે મળ્યું છે. બિકોઝ વી આર અ થિંકિંગ એનિમલ. દરેક એનિમલમાં પણ છે એ આપણા જેવા જે છે ઇન્દ્રિયો એમના પાસે છે, એમના જ બોડી પાર્ટ્સ પણ એ છે. અમુક જાનવરો તો દરેક રીતે આપણે કરતાં અમુક ટ્રેટ્સમાં ફાસ્ટર પણ છે, સારા પણ છે. અમુક લોકો વધારે તાકાત ધરાવે છે, અમુક જે પ્રાણીઓ છે એ વધારે ફાસ્ટ છે. એટલે દરેક રીતે જે છે, કોઈ ઝાડ ચડી શકે છે તો આપણે કેમ શ્રેષ્ઠ ગણાઈએ છીએ? બિકોઝ વી આર અ થિંકિંગ એનિમલ. અને આ થિંકિંગ ક્યારથી ચાલુ થાય છે? ફેમિલી કરતાં પણ સ્કૂલમાં. કેમ કે સ્કૂલમાં જે છે બાળક ઘર કરતાં પણ વધારે સમય વિતાવે છે, એટલીસ્ટ 12 વર્ષ તો વિતાવે છે. અને જે આવા સ્કૂલ હોય જ્યાં જે છે આપણે ઘરથી જ આવી ગયા, આખા એક રેઝિડેન્શિયલ સ્કૂલમાં જ્યારે બાળકો ભણે છે તો સ્કૂલની જવાબદારી બહુ મોટી થઈ જાય છે. સો આઈ એમ એકચ્યુઅલી પ્લીઝડ એન્ડ પ્લેઝન્ટલી સરપ્રાઇઝડ જે રીતે આપ લોકો આટલા ડિસિપ્લિનથી અત્યારે પણ એવી તાવમાં જે છે આપ લોકો આ રીતે એકદમ ડિસિપ્લિન પોસ્ચરમાં બેસા છો, મને જોઈને ખૂબ આનંદ થાય છે. અને ખરેખર આપની પરફોર્મન્સીસ પણ ખૂબ સારી હતી. First of all, extend my most sincere thanks to the Almighty God for making today's event a resounding success. With His blessing and grace, we are able to make this event what it was. I extend a really hearty vote of thanks to our chief guest who spared time from his busiest schedule to grace the occasion. Today, we had an opportunity to hear your thoughts, and this will surely be going to encourage us in our future events. Your thoughts have enlightened our mind and have shown us a new path. My gratitude to all the speakers for gracing the occasion and sharing their opinions today. I need to mention my deepest sense of appreciation. I also extend thanks to all the staff members for their enormous cooperation within the organization of this gala event. I would like also to thank the people who work hard behind the scene to make this event happen. Our sincere gratitude goes to all parents and well-wishers for your rock-solid support system and encouragement. Without your support, cadet would not been able to achieve excellence. Thank you so much for attending this event.